હાલો આજે આવ્યા અમે બધા એક નવું કામ કરવા. ઉકેડામાં ધોઈ નાખવાનું હે તો નાખી દઈ તો રેકડી માથે સડી જાય. હાલો આને હે ને પેલા ખડના સોટા પાવડેથી ઉપાડી લઈએ પછી ધોઈને તગારા ભરી દઈએ એટલે આપણે નાખવાનું એમાંથી મામી માથે માથે દેખા તારવીને હરખું કરે છે કેમ કે હવે આ રેકડી વાળું થઈ ગયું ને વહીંદા એટલે આમાં સડે નહીં પછી ઉપર એવું હે ખડે અહીંયા ધૂળમાં વડું થઈ ગયું એવું છે ને. હાલો તો આપણે ફટાફટી કામ કરી લઈ. થોડો પોર નીકળ્યો હોય તડકો અને ગરમી બહુ હોય ઝાકરે ફૂલ એવી હતી એટલે તડકો તો પડવાનો જ છે. વહેલું વહેલું પતાવી લે ટાઢા પરનું પછી બીજું કામ જે થઈ ગયા. હજારિકા પૂરો ખાલી પાછા લાગી જાય. હાલ આપણે પાણી પીવા ગયા હતા ને પાણી પીને પાછા વળી જાય થોડુંક કામ કરી આવે પછી તડકો થઈ જાય પછી થાય નહીં. હવે બસ 10-15 મિનિટનું કામ છે. હાલો તો હે ને 4:30 થઈ ગયા હે ને આપણે જવું છે ખડ વાટવા. આજે વાંધો નથી તડકો બહુ ઓછો હોય પવન હે આજ તો સારું વાતાવરણ છે થોડું. આપણે હે ને આજ થોડુંક ગામમાં કામ હતું તો પહેલાં આપણે ગામમાં ગયા હતા અને હવે જઈ ખડ વાટી આવી પછી બીજું કામ કરશું. હવા ઘરનું માંડવીમાં કંઈ છે નહીં બહુ. થોડોક તમે બધા સપોર્ટ કરતા રહેજો તો વાંધો ના આવે. આપણે ચેનલ ગ્રો થઈ જાય મોનેટાઈઝ થઈ જાય. બહુ ડેડવા છે નહીં તમને હું બતાવીશ હાલ કેવો છે નહીં. અત્યારે પાકી ગઈ છે પણ વરસાદ જેવું છે તે હમણાં તો ઉપાડવાની થતી નથી. થોડોક જાળવી દઈ પછી ઉપાડશે. જો માંડવી છે ને હવે એકદમ પાકી ગઈ છે. જો આપણો કાલનો અહીંથી હેઠો અધૂરો હતો ને આવી ગયા અહીં હવે અહીંથી આપણે વાઢવા માંડીએ એટલે ફટાફટ વઢાઈ જાય. મસ્ત માંડવી જો હજી લીલી છે કે આમ બહુ તો હુકાતી નથી પણ આમ પાકી ગઈ એવું ખબર પડી જાય છે. કોક ઝીણો મોટો ડેડવો હોય તો ભલે. ઓ ડેડવા છે એમાં કેટલા છોટા 3 છોટા હે જો. અવાર મરી ગયા અવાર કોઈ માંડવી બહુ હે નહીં છે ને 3 છોટા. નામી જો કોણ ભરાઈ ગયા હે અને હમણાં થોડાક દિન પછી આપણે હે ને માંડવી ઉપાડી લેવાનું થાય છે. વેલેરું શિયાળું પીત થઈ જાય પછી વાવવામાં મોડું થાય ને. તમારે હું ખાતીમાં વાવલ છે કમેન્ટમાં જરૂર કહેજો. કેટલાને નુકસાની થઈ છે વરસાદની ભારે બધા નુકસાન થાય. જોકે અમારે વરસાદ ઓછો હતો પણ આછો હતો બહુ હતો નહીં. જ્યાં વરસાદ પડ્યો હોય ત્યાં તો બહુ બધા માંડવા આગતરા હતા એ બધાને બહુ આમ નુકસાન આવી છે ભારે નુકસાન હે. પણ સરકાર નહીં કંઈ પણ સહાય કરવી જ જોઈએ ને. થોડી ઘણી ખેડૂતોને બિચારાને હાથમાં મોહમ એટલી મહેનત કરીને મોહમ લેવાની ટાણે એટલો વરસાદ એટલી નુકસાની કરી ગયો બિચારાને બધું પાણી ફરી વળ્યું મહેનત માથે. હાલો તો આપણે હવે ફટાફટ ખડ વાઢી લઈએ પછી ઘરનું બીજું કામ કરશું. હાલો પાછા મળશું. હાલો આપણે ભેહું બધી આવે છે ઘરે ધીરે ધીરે જરતી અને આપણે હે ને ખડ વાઢી લીધું છે હારીએ અને હવે આપણે જવું ઘરે. વાતાવરણ તો જો અત્યારનું 6 વાગ્યાનું. અત્યારે પવન નીકળ્યો હોય થોડો અહીંથી એટલો સેઢો રહ્યો વાઢવાનો બાકી તો વઢાઈ ગયો.
હાલો તો આપણે ફટાફટ ભારી લઈ અને જવા દઈએ ઘરે. પહેલાં તો ભારીને બાંધી લઈએ આપણે. હાલો આપણે ભારી બાંધી લીધી છે ને આપણે ભારી લઈને જઈએ ઘરે. ઘરે જઈને થોડાક નાસ્તા પાણી કરીને પછી બીજું કામ કરી